હિંમતનગરની ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં તારીખ 21/1/2013ના રોજ સ્કૂલ સેફટી અંતર્ગત ફાયર મોક ડ્રીલનું જિલ્લા વહીવટીતંત્ર ડિઝાસ્ટર વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકારના ગૃહ મંત્રાલય, નાગરિક સંરક્ષણ અને ફાયર સેલ દ્વારા પ્રાયોજિત તેમજ ગુજરાત સરકારના GSDMA અને શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 21/1/2013ના રોજ હિંમતનગરના મહાવીરનગરમાં આવેલી ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં આગ સામે સલામતી વિષય પર એક ફાયર મોક ડ્રીલ યોજવામાં આવી હતી। પૂર્વ તૈયારીના ભાગરૂપે ડિઝાસ્ટર વિભાગ દ્વારા શાળા કક્ષાએ વિવિધ પ્રકારની જેવી કે સ્કૂલ ફાયર મેનેજમેન્ટ કમિટી, અવેરનેસ ટીમ, ફાયર એલાર્મિંગ ટીમ, સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમ, ફાયર ફાઇટિંગ ટીમ, ફર્સ્ટ એડ ટીમ, સેફટી ટીમ, મીડિયા મેનેજમેન્ટ ટીમ જેવી કમિટીઓ બનાવવામાં આવી હતી। આ દરેક ટીમોએ પોતાના ભાગે આવતી ફરજો બજાવી હતી। બરાબર 11 કલાકે શરૂ થયેલી આ મોક ડ્રીલમાં શાળાના બીજા માળે આગ લાગી છે અને 20થી 25 બાળકો આગમાં સપડાયા છે તેવા મેસેજ પ્રસારિત થતાં જ જિલ્લા કંટ્રોલ રૂમ ખાતેથી પોલીસ, આરોગ્ય અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેથી ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે બચાવ કામગીરી શરૂ થઈ ગઈ હતી। સુપ્રીમ કોર્ટના એપ્રિલ 2009ના દિશા નિર્દેશ મુજબ દરેક શાળાઓએ ફાયર સેફટી મેનેજમેન્ટને સક્ષમ બનાવવાની સૂચના હોવા છતાં જિલ્લાની કેટલીક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ આ બાબતે ઉદાસીનતા સેવી રહી છે તેવી શાળાઓ માટે આ દિશાસૂચક પગલું છે। શાળા સલામતી બાબતે કોઈ જ ક્ષતિ જિલ્લા વહીવટીતંત્ર ચલાવી લેશે નહીં તેવું મામલતદાર ડિઝાસ્ટર અને DPO ડિઝાસ્ટરે જણાવ્યું હતું। જે શાળાઓ પાસે અગ્નિશામક સાધનો છે તેને રિફિલિંગ કરાવવા અને જે શાળાઓ પાસે નથી તેઓએ તાત્કાલિક વસાવી લેવા જિલ્લા ડિઝાસ્ટર દ્વારા ભારપૂર્વક જણાવાયું હતું। આ મોક ડ્રીલના કાર્યક્રમમાં શાળાના 20 શિક્ષકો, 60 જેટલા બાળકો, 15 જેટલી ફાયર ટીમો, 20 આરોગ્ય સ્ટાફ અને 15 જેટલા પોલીસ કર્મીઓએ ફરજ બજાવી હતી। આ અંગે પ્રાંત ઓફિસર રિંકેશ પટેલે જણાવ્યું કે ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાર્યક્રમ અન્વયે મોક ડ્રીલનો કાર્યક્રમ યોજાયો હતો। શાળામાં ત્રીજા માળે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી છે એ ઘટના વર્ણવી અને તમામ જે વહીવટી તંત્ર છે અને શાળાનું તંત્ર છે એને આ ઘટના કહેવામાં આવેલી। સામાન્ય રીતે 25 મિનિટનો રિસ્પોન્સ ટાઈમ હોય છે કે કોઈ પણ ડિઝાસ્ટર થાય એ વખતે મેક્સિમમ 25 મિનિટની અંદર રિસ્પોન્સ મળી જવો જોઈએ। આનંદની વાત એ છે કે લગભગ 14.5 મિનિટની અંદર તમામ તંત્ર પોતપોતાનું કામ સંભાળી લીધેલું અને જે મોક ડ્રીલના કહેવાતા ગવાયેલા બાળકો હતા એમને પણ તાત્કાલિક સારવાર મળી ગઈ, ઇલેક્ટ્રિસિટી સપ્લાય પણ બંધ કરી દેવામાં આવ્યો અને આ જિલ્લાની એક આ શાળા પસંદ કરવામાં આવી હતી। આ શાળા પોતાનો જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનાવશે આ જે મોક ડ્રીલના અનુભવ પછી એ પ્લાન આખા જિલ્લાની શાળામાં સર્ક્યુલેટ કરવામાં આવશે અને દરેક શાળાએ આ રીતે પોતાનો કોઈપણ પ્રકારની ડિઝાસ્ટર થાય તો એનો મેનેજમેન્ટ પ્લાન છે એ વહીવટીતંત્રને રજૂ કરવાનું રહેશે। આગ લાગવાના સમયે શાળાનું વ્યવસ્થા તંત્ર પોતે કેવો રિસ્પોન્સ કેટલા સમયમાં આપે છે તે ચકાસવાનો આ મોક ડ્રીલનો હેતુ હતો, એમ DPO ડિઝાસ્ટર KB પટેલ તથા મામલતદાર ડિઝાસ્ટર દમયંતીબેન બારોટે જણાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ નિવાસી અધિક કલેક્ટર MJ ઠક્કરના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો। જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા આગ લાગવાનો મેસેજ પ્રસારિત થતાં જ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। નાયબ કલેક્ટર શ્રી હિંમતનગર દ્વારા સમગ્ર કાર્યક્રમનું મોનિટરિંગ કરી સૂચનો કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં DYSP PR ગેલોટ, ટાઉન PI JM હાલ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ્સ,
હિંમતનગર સિવિલ હોસ્પિટલ સ્ટાફ, 108 એમ્બ્યુલન્સ, નગરપાલિકા ફાયર બ્રિગેડ ઇન્સ્પેક્ટર પ્રતાપસિંહ દેવડા તથા સ્ટાફ, ન્યૂ ઇંગ્લિશ સ્કૂલના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ તેમજ સ્ટાફનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.